ચાલ જીવી લઈએ. સુસાઇડ ઇઝ નોટ ધ આન્સર. આત્મહત્યા ના કરે, હમસે બાત કરે. તમને લોકોને લાગતું હશે કે અમે લોકો આ પોસ્ટર લઈને શા માટે ઊભા છીએ, પરંતુ જણાવી દઉં કે અત્યારની ભાગતી દોડતી જિંદગી અને અત્યારના સમયમાં વધતા જતા ઘર કંકાસ અને લોનના ચડેલા કર્જા અને ગુમાવેલી સંપત્તિથી વ્યક્તિ જ્યારે થાકે છે ત્યારે ત્યાં જ આવીને ઊભો રહે, જ્યારે ક્યારે બી વિચારતો નથી કે હું એક દિવસ અહીંયા પણ પહોંચીશ. આત્મહત્યા તરફ ત્યારે જ વ્યક્તિ વળે છે જ્યારે એમને કોઈ જ રસ્તો નથી દેખાતો. ત્યારે અમારો નાનો એવો પ્રયત્ન છે કે એક વ્યક્તિ એક જિંદગી બચાવી શકે. અને હા, તમે જ્યારે કંટાળી અને હારી જાઓ છો ત્યારે તમને કાંઈ જ નથી દેખાતું. જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહેશે. કોઈનું જીવન સમસ્યાઓ વિનાનું નથી હોતું. સવાલ એ છે કે તમે તેનો સામનો કઈ રીતે કરો છો. શું તમે નિરાશ થઈને રડતા મોઢે તેમનો સામનો કરશો કે પછી હસતા મોઢે હિંમતથી તેમનો સામનો કરશો? આ નિર્ણય તમારા હાથમાં છે. તમારા સ્વીકારવાની ભાવના અને સરળ સ્વભાવ તમને બધી જ મુશ્કેલીઓ અને માનસિક પીડાઓથી દૂર રાખે છે. અને હા, જીવનમાં ક્યારેક એવો સમય આવશે જ્યારે બધું જ નિરાશાજનક લાગે છે, જાણે કે અંધારું જ અંધારું હોય અને કોઈ આશાનું કિરણ દેખાતું ન હોય. પરંતુ યાદ રાખજો, આજ નહીં તો કાલ તમારો દિવસ, તમારો સમય, તમારું વર્ષ, તમારો દાયકો, તમારો સુવર્ણકાળ જરૂર આવશે. બસ થોડી ધીરજ રાખવાની જરૂર છે. આપણે ઘણીવાર ઉતાવળમાં હોઈએ છીએ ત્યારે જે વસ્તુ આપણને એટલી સરળ હોય એ સરળ વસ્તુ આપણને એટલી અઘરી લાગતી હોય છે. જીવનમાં કંઈ જ ન સૂચતું હોય, અંધારું લાગતું હોય છે, ત્યારે આપણે એક જ રસ્તો અપનાવીએ છીએ કે હવે હું બધેથી કંટાળી ગયો છું યા ફિર કંટાળી ગઈ છું, હવે મારી પાસે કોઈ જ રસ્તો નથી, ઘરના સમજતા નથી, માથે કર્જ એટલો ચડી ગયો છે કે મારી પાસે હવે કોઈ રસ્તો નથી. ત્યારે મને એક જ વિચાર આવતો હોય છે, આત્મહત્યા. પરંતુ હા, એક વસ્તુ યાદ રાખજો, આત્મહત્યા એ જિંદગીનું સમાધાન નથી. પરંતુ જ્યારે તમે તમારી જિંદગી ગુમાવો છો ત્યારે તમે એ નથી જાણતા કે તમે તમારી અમૂલ્ય જિંદગી, કેટલી કિંમતી જિંદગી છે જે કેટલા પુણ્ય કર્યા પછી માનવ અવતાર મળ્યો હોય છે, એમને ગુમાવી રહ્યા છો. અને હા, એકવાર વિચાર કરજો, જ્યારે બી આત્મહત્યા કરવાનો વિચાર આવે છે ત્યારે હોસ્પિટલમાં જઈને જોજો કે હોસ્પિટલમાં બેડ પર પડેલો વ્યક્તિ જીવવા માટે કેટલી કોશિશ કરી રહ્યો છે. અને હા, આપણને મળેલી આ અમૂલ્ય જિંદગીની આપણે કોઈ જ કદર નથી કરતા. પરંતુ હા, જ્યારે આવી મુશ્કેલી આવે છે, ઘરના કંકાસ યા ફિર કર્જા, ત્યારે શાંતિથી, હિંમતથી કામ લો અને શાંત દિમાગથી વિચારી અને આપણે પણ એક વસ્તુ યાદ રાખીએ, ચાલ જીવી લઈએ.